સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની જાહેરાત થઈ ગયા બાદ ઠેર ઠેર જૂથવાદ સપાટી પર આવી ગયો છે। ત્યારે અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે પોતાના જ પક્ષમાં ટિકિટ વહેંચણીના મુદ્દે બળાપો વ્યક્ત કર્યો છે। ડોક્ટર ભરત કાનાબારનું કહેવું છે કે 60 થી વધુ વયના કાર્યકરોને ભાજપ ટિકિટ આપવા માંગતું નથી, પરંતુ આ વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ છે। તો બીજી તરફ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે અમે સૌ એક છીએ અને એક બનીને જ આગામી ચૂંટણીઓ લડીશું। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીના મુદ્દે કકડાટ સપાટી પર આવી ગયો છે। ત્યારે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર ભરત કાનાબારે પોતાના જ પક્ષના માપદંડોને લઈને સવાલ ઉઠાવ્યા છે, જેમ કે ભાજપના જે કાર્યકરની ઉંમર 60 થી વધારે હોય તેમને ટિકિટ ના આપી। તો આ સમગ્ર બાબતે ડોક્ટર ભરત કાનાબારે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે સિનિયર સિટીઝન માટેના ભાજપના નિર્ણય અંગે 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય વ્યાપક ચર્ચા માંગી લે છે। जनतंत्રમાં વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ છે, પણ પ્રતિનિધિત્વ આપવું નથી। આવો અન્યાય કેમ ચાલે? વળી એ નિર્ણય વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ના હોય તેવી છાપ ઊભી કરે છે અને તેમના મનોબળ અને આત્મવિશ્વાસ પર કારમો પ્રહાર કરનારો છે। ઘણા અસંસ્કારી પરિવારોમાં વડીલોની અવગણના થતી હોય છે। ભારતીય સંસ્કૃતિની ઉદ્દાત પરંપરાના ગુણગાન ગાતો પક્ષ આવા કૃતજ્ઞ પરિવારોની હરોળમાં બેસવા માંગે છે। લોકશાહીના માપદંડો પ્રમાણે આ નિર્ણય અલોકતાંત્રિક અને ગેરબંધારણીય છે। એટલું જ નહીં, પરંતુ આવા ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે ખૂબ જ અનુભવી અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડહાપણથી સમાજ વંચિત રહી જશે। સમાજમાં દુરોગામી અસરો ઊભી કરતા આ નિર્ણયની પાર્ટીમાં વ્યાપક ચર્ચા થવી જોઈએ। આમ અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે આ બળાપો વ્યક્ત કર્યો છે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ વહેંચણીને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમ કે 60 થી વધુ વયના નેતાઓને સ્થાન નહીં અપાય। આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની ટિકિટ કપાશે। આ ઉપરાંત સરકાર કે સંગઠનના પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે તેવા નિયમો બનાવવામાં આવ્યા હતા। તો આ અગાઉ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ નિયમોનો વિરોધ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ નિયમો વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ વખતે તો લાગુ કરવામાં નથી આવતા। જ્યારે ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગે છે, ત્યારે તેની માટે જ કેમ આવા નિયમો બનાવવામાં આવ્યા છે અને ભાજપના નિયમો જ ભાજપને નડશે। તો હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાવનગરમાં ભાજપે સગાવાદના આધારે ટિકિટ વહેંચી છે, ત્યારે જીતુ વાઘાણીએ જવાબ આપતા કહ્યું છે કે 7મી વાર ભાવનગર મહાનગરપાલિકામાં જનતાના આશીર્વાદથી અમે જીતી જઈશું। જનતાનો પ્રેમ મને એમની આંખમાં દેખાય છે। પરિણામ આવે એટલે મારી આ પ્રતિક્રિયા ભાવનગર વાસીઓને બતાવજો। તો આવો સાંભળીએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું છે। આક્ષેપ થઈ રહ્યો છે કે ટિકિટ વેચણીમાં સગાવાદ અને જ્ઞાતિવાદ આવ્યો છે, એ બાબતે શું કહેશો? આવનારા દિવસોમાં ચૂંટણીનું રિઝલ્ટ એ બતાવશે। સંપૂર્ણ અમને શ્રદ્ધા છે। ચયન પ્રક્રિયા એ અમારા રાજ્યનો વિષય છે, પણ એકવાર ચયન થયા પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જનતા એ વિચારધારા અને વિકાસ લઈને કામ કરતો હોય છે। આપણે પણ જોયું છે। હું પુનઃ એકવાર કહું છું, 7મી વાર ભાવનગર મહાનગરપાલિકા એ જનતાના આશીર્વાદથી જીતવા જઈ રહ્યા છે એવું કહેતો હતો। મને શ્રદ્ધા છે કે અમે જીતી ગયા છીએ। જનતાનો પ્રેમ તેમની આંખમાં મને દેખાય છે। આ ચૂંટણીનું રિઝલ્ટ આવે એટલે મારી આ બાઇટ આ ભાવનગરવાસીઓને બતાવજો। હું ભાવનગરવાસીઓનો આજે આભાર માનું છું, તેથી પણ આભાર માનું છું। જીતુભાઈ, મહુવામાં અને વલભીપુરમાં જૂથબંધી લઈને અનેક રાજીનામા પડ્યા છે ભાજપ। થેન્ક યુ। સૌ એક છે, એક બનીને લડીશું। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।